હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. સવાર સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણે નાસ્તો કરીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને 4 થઈ ગયા છે. આપણે જવાનું છે કામે તો જવું પડે ને મારો ભાઈ. આજથી 10 વર્ષ પહેલાં નિશાળે જતા અત્યારે કામે જઈ મારો ભાઈ. નીચેની મોજ તો કંઈક અલગ જ હતી. સવારમાં વહેલા જઈને પ્રાર્થના ગાતા, કસરત ને એવું બધું કરતા, યોગા. સવારમાં કંઈક અલગ જ મોજ આવે. બાળપણની મોજ કંઈક અલગ જ હોય. તો ચાલો અત્યારે આપણે હું મારા બગીચામાં આવી ગયો છું. તો તમે આવો કંઈક આપણો બગીચો છે નાનો તો જેમાં બધું સોંપવાનું છે. જો ધીમે ધીમે એટલો બગીચો કર્યો છે આપણે. તો મીઠો લીમડો ને બધું છે. નારેડી છે, એક મોટી નારેડી છે. ના છે આપણી વાડી રસકો છે. ઓલી બાજુ દોઢા જાય ચારે બાજુ જેવું બધું છે. આપણે આ બધું પહેવું ને એવું બાંધતા તો આ ખડ હવે વાટ્યું છે ને હવે પૂરું થઈ ગયું હોય એટલે કાઢી નાખવામાંથી હવે આમાં બીજું સોંપી દેવાનું ખડ. હાલ 4 વર્ષની ઓલી હોય ત્યાં લગન વાટે આવ્યા કરે વાટીએ. તો અહીંયા અમારે લાઇટની ટીસી છે. આ અમારે પહેવુંનું સાપરું. આ બધું ડાબો છે અને ડાબો કંઈ ગામડામાં. સિટીમાં તો કાંઈ હોય નહીં આવું ડાબો ને એવું. અહીંયા હોય અમારા ગામડામાં. તો એવું હતું. ટીસી અત્યારે ગાજે છે, બોલે છે. તો એવું છે અમારો ભાઈ ગામડાનું. આ તો અમારું ઘર છે, આમું છે ને મસ્તીનું ઘર છે પર ઈટ. તો આ બધું સામે નારેડી છે, આ બધું નારેડી, ચારે બાજુ નારેડી છે, આ બધું બાવરિયા છે, એવું બધું છે. ફાઇનલી મિત્રો આપણે કામેથી આવી જશે ઘરે ને જો કંઈક આજ ઠંડી બહુ જ પડવાની છે. તો ને કેદીની ઠંડી છે. તો આમ મસરા જો તમે ઉડે મસરા ને એવું બધું છે. વાડી જો અમારી વાડીનો નજારો જો તમે. ઓલા છે મારા પપ્પા છે, એ રસકો વાટે. તો અલગ જ મોજ છે વાડીની. જો તમે સારે બધું લીલોતરી. આમાં એક લીલોતરી ને બાજરી વધી હતી એટલે આમાં લીલી વાડી થઈ જાય. તો ઓલું જે તમને એમ કહેતા કે એવું હોય છે પણ એ ધવાડા વખત ભઠ્ઠી કરી એટલે એ ધવાડા થાય કંઈક ભેગું હોય. સારું તો હા તો કેવો નજારો છે, મસ્તીનો છે ને, સુપર હિટ. આવું હોય મિત્રો અમારા ગામડામાં. હાલ્યા કરે ધાબામાં તમારે અત્યારે એકવાર આવવું જ પડે. મારે ફેવરી થઈ ગયા છે ધાબામાંથી આવું. હવે આમ તો 2 દીની વાર છે ઘરની એટલે પછી અહીંયા તો કાંઈ અમારે કાંઈ પતંગ ન શકે ત્યાં એટલે અમારે પતંગ ચગાવવા ગામમાં જ જવું પડે. એ તે કાંઈ વણ દોડ ને એવું કાંઈ પાયું નથી. મફતચું કરવાનું છે. મફતચું કરીને પતંગ ચગાવવાની છે મિત્રો આપણે. એક ભાઈબંધને ના 5 પતંગ ચગાવી આવવાના, કાપી આવવાના. બીજું કાંઈ નહીં, દોડ ન પાવાની હોય ખોટે. ને નાનપણમાં તો કેવું હતું ખબર મિત્રો? આપણે ઓલો 10 રૂપિયાના હાંધણિયાની દડી આવતી ખબર, એ ઈનથી ચગાવતા. ને ઓલા રૂપિયાની 2 પતંગ આવતી 8ના વાળી. એ તો કંઈક અલગ જ મોજ હતી નાનપણની. તો એમાંથી મિત્રો કેવું હોય ખબર છે? વાડીમાં ચગાવતા હોય બરાબર, કોઈ લગાડવાના નહીં. એકને એક પતંગ આખો દી હકાર્યા કરવાનો, ટીકાના હોય ને કોઈક લગાડવા આવે ને તો કંઈક ઉતાર લેવાની, બીજું કાંઈ નહીં કરવાનું. એવું કરતા મિત્રો. આવું નાનપણની તો કંઈક અલગ જ હોય ને. એ મારો ભાઈ જિંદગી તો કંઈક અલગ જ હોય. ભલે પૈસો નહોતો પણ એ જિંદગી કંઈક અલગ જ હતી. આમ જીવવાની મજા આવતી ને એવી. ભણવા જતા ત્યારે બધું રમતા, કબડ્ડી, ખો ને એવું બધું રમતા. બહુ એન્જોય હતી જિંદગીમાં. ને અત્યારે તો શું છે, સવારે ઉઠી ટિફિન લઈને કામે વી જવાનું, બીજું કાંઈ નહીં. ભણવા ત્યારે એમ થાય કે ભણ્યા હોત તો સારું હતું. ને અત્યારે એમ થાય કે આવી બધી જિંદગી હાલ્યા જ કરે મારો ભાઈ. આ જિંદગી છે, આમાં મોજથી જીવી લેવાનું હોય, બીજું કાંઈ ન હોય મિત્રો. ચાલો મિત્રો, તો વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે. કાલે નવા વિડીયોમાં મળીએ. ત્યાં લગન બધાને બાય બાય.